નોન વર્બલ કોમ્યુનિકેશનમાં આપણે 4 ટાઈપ્સ જોવાના છે. એમાંનું એક આપણે બોડી લેંગ્વેજ જોયું. નેક્સ્ટ આપણું છે સ્પેસ લેંગ્વેજ. કઈ રીતે? તો કે નોન વર્બલ સિગ્નલ્સ વિચ આર મ્યુચ્યુઅલ understood by the sender and the receiver originate from many sources. નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર જે પ્રકારે આપણે જે તે સિગ્નલનો યુઝ કરીએ છીએ, જે સંકેતો વાપરીએ છીએ, તે બંને પાર્ટી દ્વારા યુઝ થતા હોય છે, ઓર્ગેનાઇઝ થતા હોય છે. સેન્ડર અને રિસીવર જે આ બે આપણી પાર્ટીસ છે એના દ્વારા જે કંઈ યુઝ થાય છે, ઉપયોગમાં લેવાય છે, બંને વચ્ચે પરસ્પર મ્યુચ્યુઅલ પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ હોય છે અને સમજતા હોય છે, તો જ આપણે નોન વર્બલ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. One such important source is the space around us which communicates in its own way. અને આ સોર્સનું સૌથી વધુ મહત્વ તો એ છે. પહેલાં તો આપણે એ જોઈએ તો સ્પેસ અરાઉન્ડ અસ. સ્પેસ એટલે આકાશ, એવું તમે સાંભળેલું હશે. પણ અહીંયા આપણે મીન્સ શું લેવાનો છે તો કે ડિસ્ટન્સ. કેટલા ડિસ્ટન્સથી વાતચીત કરવી તે, જેની સાથે આપણે ઇન્ટિમેટ એકદમ ક્લોઝ હોય. અત્યારે જોઈએ તો કોરોના ચાલી રહ્યો છે, યુ ઓલ નો દેટ, બરાબર. જેની સાથે આપણે એકદમ ક્લોઝ છીએ તેની સાથે પણ આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે છે. આ જ મેટર છે. જે વાત કરીએ છીએ ને સોશિયલ ડિસ્ટન્સની, એ જ છે આપણું સ્પેસ લેંગ્વેજ. એ જ આપણો એક ટાઈપ પણ છે સ્પેસ લેંગ્વેજનો. એ જ જાતે કોમ્યુનિકેટ થતું હોય છે. એટલે કહેવાનો મિનિંગ શું? તો કે જે તે સેન્ડર અને રિસીવર એકબીજા સાથે વાતચીત કરતા હોય છે, તે બંને વચ્ચે કેવા પ્રકારના રિલેશન છે એમાં એ મુજબ સ્પેસ રાખીને, એ મુજબ ડિસ્ટન્સ રાખીને વાતચીત કરાય છે. એટલે જ કહેવાય છે કે જાતે પણ વાતચીત કરે છે. કોઈ બે પર્સન વાતચીત કરતી હોય, એને ત્રીજી પર્સન જોવે તો એ તરત કહી દે છે કે બંનેના રિલેશન કેવા હોઈ શકે, એવો અંદાજો લગાવી શકે છે. ધેટ ઇઝ ધ મેટર. Communication experts call this dimension of communication proxemics. કોમ્યુનિકેશનના એક્સપર્ટ જે આનો અભ્યાસ કરે છે એ આવા પ્રકારના કોમ્યુનિકેશનને શું કહે છે? પ્રોક્સેમિક્સ. એટલે આપણું આ જે સ્પેસ લેંગ્વેજ છે એનું બીજું નામ પ્રોક્સેમિક્સ. ઘણી વખત આ નામથી પણ શોર્ટ નોટ પૂછાય છે. સો વી શુડ નો અબાઉટ ધેટ. વોટ ઇઝ ધ સેકન્ડ નેમ ઓફ ઇટ? It is the study of how we communicate with the space around us. Proxemics may also be called space language. આપણે આજુબાજુના આધારે જે રીતે સ્પેસ રાખી અને વાતચીત કરીએ છીએ એના અંગેનો અભ્યાસ થાય છે આ પ્રોક્સેમિક્સના જે લોકો એક્સપર્ટ લોકો કરે છે ને પ્રોક્સેમિક્સ કહેવાય છે. અને પ્રોક્સેમિક્સ may also be called સ્પેસ લેંગ્વેજ. અને આ જે અંગેનો જે અભ્યાસ કરે છે તેને શું બીજું નામ અપાય છે તો કે સ્પેસ લેંગ્વેજ. એટલે કે સ્પેસ લેંગ્વેજ કહો કે પ્રોક્સેમિક્સ કહો, બંને એક જ. The word space here means the distance between the sender and the receiver of the message in oral communication. ઓરલ કોમ્યુનિકેશન કરતી વખતે સેન્ડર અને રિસીવર બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે તે એને કહેવાય, એવો કંઈક મિનિંગ થાય સ્પેસ વર્ડનો. ધીસ ડિસ્ટન્સ કોલ્ડ પ્રોક્સિમિટી કેન બી સ્ટેટેડ એઝ અંડર. આ ડિસ્ટન્સ પ્રોક્સિમિટી છે તે નીચે મુજબ સ્ટેટ કરી શકાય, જણાવી શકાય. એટલે કે એના ટાઈપ્સ કહીએ તેમ. સ્પેસ લેંગ્વેજ. According to experts, 4 types of space exist. અસ્તિત્વમાં સ્પેસ લેંગ્વેજના અસ્તિત્વમાં કેટલા છે? 4 ટાઈપ છે એક્સપર્ટના મતેના અનુસાર. ફર્સ્ટ ઇઝ ઇન્ટિમેટ, જેની સાથે આપણે એકદમ ક્લોઝ હોય તેવા. તો કેટલો આપણી વચ્ચે જ્યારે આપણે એકદમ ક્લોઝ હોઈએ છીએ એ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય, આપણે કોમ્યુનિકેશન કરતી વખતે જસ્ટ આપણું ડિસ્ટન્સ કેટલું હોય છે તો કે ફિઝિકલ કોન્ટેક્ટ ટુ 18 inches in. માત્ર કેટલું? 18 ઇંચ જેટલું જ ડિસ્ટન્સ રાખીને આપણે વાતચીત કરીએ છીએ. જેટલા ડિસ્ટન્સથી વાતચીત થતી હોય તો એ કેવું કહેવાય તો કે ઇન્ટિમેટ
સ્પેસ. સેકન્ડ ઇઝ પર્સનલ સ્પેસ. એમાં કેટલું ડિસ્ટન્સ રખાય છે તો કે 18 ઇંચીસથી ટુ 4 ફીટ. 18 ઇંચથી 4 ફૂટ જેટલું ડિસ્ટન્સ રાખી અને આપણે વાતચીત કરીએ છીએ ત્યાં. જે આપણા ફ્રેન્ડ હોય, જસ્ટ ફ્રેન્ડ, લાઈક ઇઝ યોર ક્લાસમેટ. સોશિયલ ડિસ્ટન્સ 4 ફીટ ટુ 12 ફીટ. આપણા નેબર કે તેની સાથે આપણે વાતચીત કરતા હોઈએ કે જેની સાથે આપણે બહુ ક્લોઝ નથી હોતા, લાઈક ઇઝ તમે ને હું વાતચીત કરીએ તો આપણે કેટલા ડિસ્ટન્સ રાખીને વાતચીત કરીએ તે પ્રકારનું. પબ્લિક સ્પેસમાં તો કે 12 ફીટ ટુ as far as one can see or hear. 12 to 25 ફીટ. 12 ફૂટથી જ્યાં સુધી આપણે તેને જોઈ શકીએ ને સાંભળી શકીએ, રિસીવર અને સેન્ડર એકબીજાને જોઈને સાંભળી શકે ત્યાં સુધીનું ડિસ્ટન્સ હોય છે. લાઈક એસ તો કે આપણે કોઈ પણ જાતની જાહેર સભામાં ગયા હોય અને વાતચીત થતી હોય તેવા પ્રકારનું. તને નીચે કંઈક ડ્રો કરીને આપેલું છે એ જ બતાવે છે. પેલું કયું છે તો કે ઇન્ટિમેટ ઝોન પણ કહેવાય, સ્પેસ પણ કહેવાય. બરાબર, આદિ લગી પૂછવાનું નથી ઝોન લેંગ્વેજ કરીને, પણ જો ઝોન લેંગ્વેજ કરીને પૂછાય તો બી આ જ આન્સર થાય. ફર્સ્ટ ટાઈપ ઇઝ ઇન્ટિમેટ ઝોન આસપાસ જસ્ટ 18 ઇંચ. પછી સેકન્ડ ઇઝ પર્સનલ ઝોન આસપાસ 18 ઇંચ ટુ 4 ફીટ. નેક્સ્ટ ઇઝ તો કે સોશિયલ ઝોન ટુ યા તો સ્પેસ કેટલું ડિસ્ટન્સ હોય છે તો કે 4 ફીટથી 12 ફીટ. અને 12 ફીટથી 25 ફીટ સુધીનું ડિસ્ટન્સ હોય તો એને કહેવાય છે પબ્લિક ઝોન યા સ્પેસ. આવા પ્રકારનું તમારે ડ્રો કરવાનું છે તમારી ફેરબુકમાં. હવે જોઈએ એને ડિટેલમાં. હવે ડિટેલમાં જોતા ફર્સ્ટ ઇઝ ઇન્ટિમેટ સ્પેસ લેંગ્વેજ. ઘનિષ્ઠ સંબંધો હોય એની સાથે સ્પેસ લેંગ્વેજથી વાત કરવી ત્યાં. Here very close contact is maintained with the space of 18 inch. જેની સાથે ક્લોઝ કોન્ટેક્ટમાં હોય એટલો જાળવી અને એની સાથે વાતચીત કરતી વખતે આપણે માત્ર કેટલું જાણીએ છીએ તો કે 18 ઇંચ જેટલું જ ડિસ્ટન્સ રાખી, મેન્ટેન રાખી, જાળવી રાખી અને વાતચીત કરીએ છીએ. It is the most suitable distance for use of body language. આપણા બોડી લેંગ્વેજ જે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ફર્સ્ટ ટાઈપ આપણે જોયો એમાંનું સૌથી વધુ સ્યુટેબલ હોય તો આવા પ્રકારનું સ્પેસ અથવા તો આ પ્રકારના ડિસ્ટન્સથી થતું હોય છે. કેટલું તો કે 18 ઇંચથી વધારે નહીં, વધુમાં વધુ 18 ઇંચ સુધીનું. એમાં કોણ આવે તો કે ઓનલી વેરી સ્પેશિયલ પીપલ લાઈક અવર ફેમિલી મેમ્બર્સ, relatives and close friends enter this space. We often speak in whisper or at a low pitch to them. હવે આ પ્રકારના ડિસ્ટન્સથી આપણે કોની સાથે વાતચીત કરીએ તો કે એકદમ ક્લિયર છે. કોની સાથે ઓછું ડિસ્ટન્સ રાખવું પડે તો કે આપણા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ અને આપણા ક્લોઝ ફ્રેન્ડ સાથે આપણે વાતચીત કરતા હોઈએ તો ઘણા નજીકથી વાતચીત કરતા હોઈએ છીએ, એટલે કે ઘનિષ્ઠ ઘણા નજીકથી વાતચીત કરતા હોઈએ છીએ. અને જ્યારે આપણે એમાં બોલીએ છીએ તે વિસ્પર એકદમ ધીરેથી બોલતા હોય, ઘણી વખત તો આપણે કાનમાં બી કહેતા હોઈએ છીએ એટલું ધીરે બોલીએ. ઘણા જ નીચા અવાજથી વાતચીત એકબીજાની સાથે થતી હોય છે. Intimate space is very suitable for highly confidential talks and decisions concerning sensitive matter. Intimate spaceમાં કોન્ફિડેન્શિયલ જે રહસ્યમય જે ગુપ્ત હોય, સિક્રેટ બાબત કેવી હોય તેવી બાબત મોસ્ટલી કહેવાતી હોય છે. અને જે સેન્સિટિવ મેટર્સથી ને સંબંધિત સંબંધિત ડિસિઝન લેવાના હોય ત્યારે પણ આપણે ઇન્ટિમેટ સ્પેસથી વાતચીત કોમ્યુનિકેશન કરીએ છીએ. તો ઘણા આ રીતે બતાવે છે. હેન્ડશેક, a pat on the back, eye contact, etc. are very commonly used in this space. આ પ્રકારના સ્પેસમાં ઇન્ટિમેટ સ્પેસની અંદર આપણે હેન્ડશેકથી વાતચીત કરતા હોઈએ તો કોઈ વખત કોમ્યુનિકેશન દરમિયાન આપણે પેટને થાબડીએ છીએ, પેટ થાબડવી.
આઈ કોન્ટેક્ટ, આ બધું ઇન્ટિમેટ સ્પેસમાં થતું હોય છે. આવો હતો આપણો ફર્સ્ટ ટાઈપ. હવે એનો સેકન્ડ ટાઈપ જોઈએ તો પર્સનલ સ્પેસ લેંગ્વેજ, વ્યક્તિગત સ્પેસ ભાષા. પર્સનલ સ્પેસ એક્સટેન્ડ ફ્રોમ 18 ઇંચ ટુ 4 ફીટ. પર્સનલ સ્પેસ છે તે 18 ઇંચથી 4 ફીટ સુધીનું વિસ્તરેલું છે, એટલે કે એટલા પ્રકારનું ડિસ્ટન્સ હોય છે. વી હેવ normal conversation with our close friend, colleagues and visitors. કીધું ને ક્લાસમેટ હોય, પણ જ્યારે બિઝનેસમાં હોય ત્યારે બહુ વધારે પડતા ક્લોઝ નહીં, બરાબર. કલિગ્સ જે આપણી સાથે કામ કરનાર વ્યક્તિ હોય તેવી, અથવા તો કોઈ વિઝિટર જેની આપણે કોઈ અપોઇન્ટમેન્ટ કે એવું કંઈ લીધેલું હોય તે. Communication in this space is also largely personal in nature, but it is generally relaxed and casual. આ પ્રકારના કોમ્યુનિકેશનમાં થોડુંક પર્સનલ નેચરને વધારે હોય છે, એટલે કે ડિસ્ટન્સ થોડુંક વધારે હોય છે. બટ ઇટ ઇઝ જનરલી રિલેક્સ્ડ એન્ડ કોઝ્યુઅલ, પણ વધારે પડતું રિલેક્સવાળું છે સામાન્ય રીતે, એન્ડ કોઝ્યુઅલ છે, એટલે કે કારણવશાત આપણે કરતા હોય તે. ડિસ્ટન્સ થોડુંક વધુ છે, પણ આપણે વાતચીત તો એકબીજા સાથે સારી રીતે કે કોઈ કારણસર કરીએ છીએ. We may, however, take some important decision in this circle. જો કે આમાં કેટલાક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન પણ આપણે લઈએ છીએ. નેક્સ્ટ છે સોશિયલ સ્પેસ લેંગ્વેજ, સામાજિક સ્પેસ રાખી અને વાત થતી ભાષા. સોશિયલ સ્પેસ એક્સટેન્સ ફ્રોમ 4 ફીટ ટુ 12 ફીટ. કેટલું ડિસ્ટન્સ છે તો કે 4 ફીટથી 12. ધીસ સ્પેસ ઇઝ યુઝડ મોસ્ટલી ફોર ફોર્મલ એન્ડ ઓફિશિયલ રિલેશનશિપ. મોટા ભાગે આમાં છે તે આપણે વાતચીત કે કરવા માટે જે ડિસ્ટન્સ રાખીએ છીએ તે ફોર્મલ હોય છે, ઔપચારિક. એટલે કે મેં કહ્યું ને, તમારી મારી વચ્ચે જે વાતચીત થતી હોય તે. ઓફિશિયલ રિલેશનશિપ જે આપણા મેનેજર હોય, બોસ હોય અને એની સાથે સામાન્ય કર્મચારી વાતચીત કરતો હોય છે, ત્યારે જેટલો ડિસ્ટન્સ હોય એ આ પ્રકારનું ડિસ્ટન્સ કહેવાય. મોસ્ટ ઓફ ધ બિઝનેસ કોમ્યુનિકેશન ટેક્સ પ્લેસ વિથિન ધીસ એરિયા. મોટાભાગના બિઝનેસની અંદર આટલું ડિસ્ટન્સ રાખી અને કોમ્યુનિકેશન થતું હોય છે, કન્વર્ઝેશન કરાતી હોય છે. Communications in social space are dominated by reason and planning rather than by emotion and feelings. આવા પ્રકારના કોમ્યુનિકેશનમાં જે કંઈ ડિસ્ટન્સથી આપણે જેટલા પ્રકારના ડિસ્ટન્સથી કોમ્યુનિકેશન કરીએ છીએ એ કોમ્યુનિકેશન મોસ્ટલી ડોમિનેટેડ બાય રીઝન, કોઈ રીઝનથી થતી હોય છે, પ્લાનથી થતી હોય છે, નહીં કે કોઈના ઇમોશન કે ફિલિંગ્સને ધ્યાનમાં રાખીને વાતચીત કરવી તે. એમાં જસ્ટ શું હોય, રીઝન શું છે, વાતચીત કરવી તે. પ્લાન શું છે આપણો, અથવા તો પ્લાનને કોઈ પણ જાતનું ડિસ્કસ કરવું હોય એવું બધું ધ્યાનમાં રાખી અને કોમ્યુનિકેશન થતું હોય છે. વ્યક્તિને કેવું લાગશે કે વ્યક્તિને કેવું લગાડવું એને ધ્યાનમાં રખાતું નથી. નેક્સ્ટ એન્ડ લાસ્ટ અવર પબ્લિક સ્પેસ લેંગ્વેજ, જાહેર ડિસ્ટન્સ ભાષા. ધીસ લાર્જ એરિયા એક્સટેન્સ બિયોન્ડ 12 ફીટ. આ પ્રકારના કોમ્યુનિકેશનમાં 12 ફૂટથી પણ વધુ ડિસ્ટન્સ હોય છે, સૌથી વધુ. કોમ્યુનિકેશન ઇન ધીસ સ્પેસ ઇઝ હાઈલી ફોર્મલ એન્ડ ઓબ્જેક્ટિવ. મોટા ભાગે આમાં કેટલું હોય છે તો કે ઔપચારિક અને ઓબ્જેક્ટિવ, કોઈ હેતુથી જ કોમ્યુનિકેશન થતું હોય છે. લાઈક એઝ નરેન્દ્ર મોદી કોઈ પણ જાતની સ્પીચ આપે, એ જ રીતે આપણા જે તે ઓર્ગેનાઇઝેશન કે કંપનીમાં જે સૌથી ટોચેસ્ટ પર્સન હશે એ સામાન્ય એવા વર્કર સાથે વાતચીત કરે ત્યારે જેટલા ડિસ્ટન્સથી વાતચીત થતી હોય તે, અને એ જ્યારે કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન કરશે તો એનો સ્પેશિયલ ઓબ્જેક્ટિવ હશે, એનો હેતુ હશે, ત્યારે જે તેની પર્સનની સાથે વાતચીત કરતી હોય છે. High pitch of voice is used so as to be heard by a much larger group. Public address system may have to be used.
આ પ્રકારના કોમ્યુનિકેશનમાં ઘણું મોટું ગ્રુપ હોય છે કે જેથી કરીને વોઇસનો હાઈ પિચ્ડ મોટા અવાજે બોલાતો હોય છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ મે હેવ ટુ બી યુઝડ, અને પબ્લિકને સંબોધન કરી અને એ પ્રકારે આમાં વાતચીત કરાતી હોય છે, યુઝ થતી હોય છે. Some examples of it are public announcement, election rallies, etc. ઇલેક્શનની રેલી નીકળે કે કોઈ પણ જાતનું જાહેર એનાઉન્સમેન્ટ કરાતું હોય એ આ પ્રકારનું ના ડિસ્ટન્સથી થતું હોય છે. એના મેઇન એક્ઝામ્પલ છે. Different people make use of space around them in different ways in communication. અલગ અલગ લોકો છે તે અલગ અલગ પ્રકારનો સ્પેસ રાખી અને અલગ અલગ રીતે કોમ્યુનિકેશન કરે છે. The way people use their assigned space shows their respective places and interaction patterns. લોકો છે તે અલગ અલગ રીતે ડિસ્ટન્સ રાખી, એસાઇન કરી અને પ્લેસને ધ્યાનમાં રાખી અને પોતાની વાતચીતની પેટર્ન દ્વારા અલગ અલગ રીતથી અલગ અલગ સ્પેસ રાખી અને કોમ્યુનિકેશન કરતા હોય છે. આ હતું આપણું સ્પેસ લેંગ્વેજ પ્રોક્સેમિક્સ, જે એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે? જેથી તમારે આને ફેરબુકમાં લખવાનું છે. જે રીતથી કહું છું તે રીતે જોઈ લો કઈ રીતે લખવાનું છે તે. પહેલા તો આ પેરેગ્રાફ લખવાનો, પછી આ રીતથી સ્પેસ લેંગ્વેજ એવો આપણો મેઇન પોઈન્ટ પાડવાનો, પછી આટલું લખી દેવાનું અને આ ઝોન વાઇઝ છે એને ડ્રો કરી દેવાનો. બરાબર છે? ત્યારબાદ જસ્ટ તમે પોઈન્ટ્સના નામ લખી દેશો ત્યારે તો ચાલશે. અને જેને પૂરા ક્વેશ્ચનના ડિટેલમાં લખવો હોય એને પણ છૂટ છે, બટ જસ્ટ ફેસબુકમાં જસ્ટ ખાલી પોઈન્ટ લખેલા હશે તો બી ચાલશે. ક્લિયર?